કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ઉત્સાહ સાથે સાગબારા તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભર્યા. સાગબારા તાલુકામાં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આજે સાગબારા તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ ઉત્સાહ અને ભારે જનસમર્થન વચ્ચે પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને રાજકીય જંગમાં સત્તાવાર એન્ટ્રી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાઈ ગયો હતો. સવારે જ ઉમેદવારો તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી તરફ આગળ વધ્યા હતા. હાથમાં પાર્ટીના ધ્વજ, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ વાતાવરણ ઉત્સાહભર્યું બનાવી દીધું હતું. કોંગ્રેસ પાર્ટી જ વિકાસનો માર્ગ છે જેવા નારા ગુંજી ઉઠતા સમગ્ર સાગબારા શહેરમાં ચૂંટણીનો માહોલ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે. તેમણે જણાવ્યું કે લોકોમાં બદલાવની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે અને કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રતિબદ્ધ છે. સ્થાનિક મુદ્દાઓ જેમ કે રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ અંગે પણ આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેટલાક વરિષ્ઠ નેતાઓએ પોતાના ભાષણોમાં જણાવ્યું કે સાગબારા તાલુકાના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી સતત પ્રયત્નશીલ રહી છે અને આગામી સમયમાં વધુ સારા કાર્ય માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે કાર્યકરોને એકતા અને સંકલન સાથે કામ કરવાની અપીલ પણ કરી હતી. તાલુકા પંચાયત કચેરી આસપાસ પોલીસ બંદોબસ્ત પણ કડક રાખવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પ્રશાસન સતર્ક રહ્યું હતું. સમગ્ર ઘટનાક્રમને જોતા એવું કહી શકાય કે સાગબારા તાલુકામાં ચૂંટણીની લડત આ વખતે કાફી રસપ્રદ બનવાની છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના ઉત્સાહપૂર્ણ ફોર્મ ભરવાથી રાજકીય સમીકરણોમાં નવી ચળવળ જોવા મળી રહી છે, જે આવનાર દિવસોમાં ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા.